1631માં મુમતાઝના મૃત્યુ પછી તરત જ તાજમહેલનું કામ શરૂ થયું અને 22 વર્ષની અથાગ મહેનત પછી છેવટે તે પૂરો થયો. પણ અહીં સૌથી મોટી વક્રોક્તિ તો જુઓ. 1658માં શાહજહાનને પોતાના જ દીકરા ઔરંગઝેબ દ્વારા આગ્રાના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, આજના ખાસ અને રોમાંચક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બધા એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ જ્યાં આપણે એ સમજીશું કે માનવ ઇતિહાસની ભવ્યતાઓ, પ્રકૃતિના અકલ્પનીય રહસ્યો અને આપણી સંસ્કૃતિની લોકકથાઓ આ બધું સમયની કસોટી પર કેવી રીતે અકબંધ રહે છે. ખરેખર કઈ વસ્તુઓ હંમેશ માટે જીવંત રહે છે તે આજે આપણે જોવાના છીએ. તો ચાલો આપણે આમાં ઊંડા ઉતરીએ. આજની આપણી યાત્રાનો નકશો કંઈક આવો છે. વિભાગ 1 શાહજહાંના સ્મારકો, વિભાગ 2 એમેઝોનના રહસ્યો અને છેલ્લે વિભાગ 3 બલિદાન અને આત્માની વાતો. ઇતિહાસ, વિજ્ઞાન અને લોકસાહિત્યનો આ એક શાનદાર સમન્વય થવાનો છે. વિભાગ 1 શાહજહાંના સ્મારકો, મહત્વાકાંક્ષાનો મૂર્ત ભાર. સામાન્ય રીતે આપણે ઐતિહાસિક સ્મારકોને બહુ દૂરથી જોઈએ છીએ, બરાબર ને? પણ ચાલો આજે થોડા ઝૂમ ઇન કરીએ. જ્યારે આપણે તાજમહેલ જેવી અદ્ભુત ઇમારત જોઈએ છીએ ત્યારે આપણે માત્ર એક રાજાની મહત્વાકાંક્ષા નથી જોતા, પણ એ 20,000 મજૂરોની પરસેવાની મહેનત પણ જોઈએ છીએ જેમણે આ સપનાને વાસ્તવિકતામાં ફેરવ્યું. અને આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે આના પાછળ કેટલી જંગી વ્યવસ્થા હતી. રાજસ્થાનના મકરાણાથી સફેદારસ, છેક ચીનથી જેડ, તિબેટથી ફિરોઝા અને અફઘાનિસ્તાનથી લેપીઝ લાઝુલી. અને ખબર છે, આ બધો કિંમતી સામાન 1,000 જેટલા હાથીઓની મદદથી આગ્રા લાવવામાં આવ્યો હતો. જાણે કે હાથીઓ એ જમાનાના હેવી ડ્યુટી કાર્ગો ટ્રક જ જોઈ લો. આ કોઈ સામાન્ય બાંધકામ નહોતું, આ એક આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સનું માસ્ટરપીસ હતું. હવે આ ઘટનાક્રમ કેવી રીતે આગળ વધે છે તે જુઓ. આખી ટાઈમલાઈન શાહજહાનના જીવનની કરુણતા છતી કરે છે. 1631માં મુમતાઝના મૃત્યુ છે તે જુઓ. આખી ટાઈમલાઈન શાહજહાનના જીવનની કરુણતા છતી કરે છે. 1631માં મુમતાઝના મૃત્યુ પછી તરત જ તાજમહેલનું કામ શરૂ થયું અને 22 વર્ષની અથાગ મહેનત પછી છેવટે તે પૂરો થયો. પણ અહીં સૌથી મોટી વક્રોક્તિ તો જુઓ. 1658માં શાહજહાનને પોતાના જ દીકરા ઔરંગઝેબ દ્વારા આગ્રાના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા. જે બાદશાહે આખી દુનિયા દેખે એવી ભવ્યતા ઊભી કરી, તે પોતાના અંતિમ વર્ષોમાં માત્ર એક બારીમાંથી પોતાના જ બનાવેલા તાજમહેલને નિહાળતો રહ્યો. જોકે શાહજહાંની મહત્વાકાંક્ષા માત્ર તાજમહેલ પૂરતી જ સીમિત નહોતી. હવે આ વિગતો પર નજર કરીએ. જેને આપણે લાલ કિલ્લો કહીએ છીએ એનું અસલી નામ હતું કિલ્લાએ મુબારક, એટલે કે લકી ફોર્ટ. 10 વર્ષમાં બનેલા આ કિલ્લામાં નહર-એ-બહિષ્ટ વહેતી હતી, એટલે કે સ્વર્ગની નહેર, જે આરસના મહેલોને એકદમ ઠંડા રાખતી. અને હા, પ્રખ્યાત મયુર સિંહાસન એટલે કે તખ્ત-એ-તાઉસ પણ અહીં જ હતું. પણ ઇતિહાસની ક્રૂરતા તો જુઓ. આ ભવ્ય કિલ્લાનો 80% જેટલો ભાગ પાછળથી અંગ્રેજો દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યો. આટલા શક્તિશાળી સામ્રાજ્યનો અંત કેટલો દર્દનાક હતો તે બહાદુર શાહ ઝફરની આ પંક્તિઓ પરથી સીધું જ સમજી શકાય છે. મુગલ સામ્રાજ્યના છેલ્લા બાદશાહે દેશનિકાલમાં રંગૂનની જેલમાં આ લખ્યું હતું. વિચારો, જે પરિવાર પાસે એક સમયે દુનિયાની સૌથી વધુ સંપત્તિ હતી, એમના જ છેલ્લા શાસકને દફન થવા માટે પોતાના જ દેશમાં 2 ગજ જમીન પણ નસીબ ન થઈ. પથ્થરના સ્મારકો તો ટકી રહ્યા, પણ સત્તા અને એ મહેલો બધું જ રાખ થઈ ગયું. વિભાગ 2 એમેઝોનના રહસ્યો, પ્રકૃતિની અખૂટ શક્તિ. સંગેમરમર અને લાલ પથ્થરથી બનેલા સામ્રાજ્યોની આ વાત પછી ચાલો હવે આપણે એક એવા સામ્રાજ્ય તરફ વળીએ જે લીલા રંગના ગાઢ અંધકારમાં છુપાયેલું છે. એક એવું વિશાળ અને જીવંત સામ્રાજ્ય જેને માણસ ક્યારે પૂરી રીતે કાબૂમાં નથી કરી શક્યો. અહીં દેખાતો આ આંકડો કોઈ નાનો સૂનો નંબર નથી. 2.2 અબજ ટન. આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ એમેઝોનનું જંગલ દર વર્ષે શોષી લે છે. જો આપણે એમ માનીએ કે પૃથ્વી એક જીવંત પ્રાણી છે તો એમેઝોન એના ફેફસા છે. તે બિલકુલ શાંતિથી અને કોઈ પણ અપેક્ષા વગર આપણી આખી પૃથ્વીને શ્વાસ લેવામાં મદદ કરી રહ્યું છે. અને આ બીજો આંકડો તો એમેઝોનની અસલી શક્તિનો પરચો આપે છે. 6,400 કિલોમીટર આ એમેઝોન નદીની લંબાઈ છે. એ જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે આ નદી એટલું બધું મીઠું પાણી સમુદ્રમાં છોડે છે કે તે ખારા એટલાન્ટિક મહાસાગરના પાણીને પણ છેક 160 કિલોમીટર દૂર સુધી એકદમ મીઠું બનાવી દે છે. આ માત્ર કોઈ નદી નથી, આ તો એમેઝોનની ધમની છે. હવે આ વિશાળ જંગલ વિશે એક એવો પ્રશ્ન છે જેણે વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને વર્ષોથી ગોટે ચડાવ્યા છે.
શું ખરેખર આ ગાઢ વૃક્ષોની નીચે કોઈ હજારો વર્ષ જૂનું ખોવાયેલું શહેર દટાયેલું છે? અહીં આવીને વિજ્ઞાન અને રહસ્ય વચ્ચેની ભેદરેખા એકદમ ઝાંખી પડી જાય છે. હવે આ વિગતોમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ માત્ર કોઈ કાલ્પનિક વાર્તા નથી. 1925માં બ્રિટિશ શોધકર્તા પર્સી ફોસેટ એક રહસ્યમય સિટી ઓફ ઝેડ શોધવા જંગલમાં ગયા અને ક્યારેય પાછા ન ફર્યા. તેમને શોધવામાં 100થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો હવે સામે આવી છે. ટેરા પ્રેતા નામની માનવસર્જિત કાળી માટી અને 2017માં લેવાયેલા અત્યાધુનિક લાઇડાર સ્કેન. આ આધુનિક ટેકનોલોજીએ સાબિત કરી દીધું છે કે જંગલની નીચે હજારો વર્ષ જૂના રસ્તાઓ અને શહેરોના પાયા અકબંધ છે, જ્યાં કદાચ 1 કરોડથી પણ વધુ લોકો રહેતા હતા. એટલે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એમેઝોનનો સાચો ખજાનો કોઈ સોનાનું ખોવાયેલું શહેર નથી. આ જુઓ, બ્રાઝિલમાં આજે પણ 100થી વધુ એવી આદિવાસી જનજાતિઓ રહે છે જેમનો બહારની દુનિયા સાથે કોઈ જ સંપર્ક નથી. તેમની પાસે વનસ્પતિઓ અને રોગો મટાડવાનું એવું પ્રાચીન જ્ઞાન છે જેની આધુનિક વિજ્ઞાનને પણ જાણ નથી. સોના ચાંદી નહીં, પરંતુ આ નાજુક જ્ઞાન અને આ લોકોનું અસ્તિત્વ જ એમેઝોનનો અસલી અને અમર વારસો છે. વિભાગ 3 બલિદાન અને આત્માની વાતો, લોકકથાઓનું હૃદય. પથ્થરના વિશાળ સ્મારકો અને પ્રકૃતિના અખૂટ રહસ્યો જોયા પછી ચાલો આપણે આપણા અંતિમ પડાવ તરફ આગળ વધીએ. આ એક એવો વારસો છે જે પથ્થર કે જમીનમાં નહીં, પણ માનવ હૃદય અને લોકકથાઓમાં સચવાયેલો છે. તો ચાલો અદૃશ્ય વારસાની આ દુનિયામાં પ્રવેશ કરીએ. અહીં આપણે એક બહુ જ ઊંડું અને સુંદર સરખામણી ચિત્ર જોઈ શકીએ છીએ. એક તરફ શાહજહાં જેવા બાદશાહની અઢળક સંપત્તિ છે, મયુર સિંહાસન, કોહિનૂર હીરો અને વિશાળ કિલ્લાઓ જે સત્તાને અમર કરવા માટે બનાવાયા હતા, અને બીજી તરફ છે એક લોકકથાના કાલ્પનિક માછીમાર રહેમાનની સંપત્તિ. રહેમાને એક શક્તિશાળી જીનને કેદ કર્યો હતો અને જીને તેને અખૂટ સોનાની લાલચ આપી, પણ રહેમાને પોતાની દીકરીના પ્રેમ ખાતર એ શ્રાપિત સોનાનો સીધો જ અસ્વીકાર કર્યો અને પોતાની જૂની ફાટેલી માછલી પકડવાની જાળ સાથે જ શાંતિ શોધી. આ બે સાવ જ અલગ-અલગ પ્રકારના વારસા છે. આ વાર્તાનો સૌથી ભાવનાત્મક વળાંક અહીં આપેલા આ વાક્યમાં છે. જીને એવી શરત રાખી હતી કે જો રહેમાન પાછો જશે તો આંધળો થઈને જ જશે. ત્યારે એક પિતા તરીકે રહેમાન કહે છે, એક પિતા પોતાના બાળકની ખુશી માટે પોતાનો જીવ આપી શકે છે. મારી આંખો લઈ લે, પણ મને મારી દીકરી પાસે પહોંચાડી દે. આટલા શુદ્ધ અને નિસ્વાર્થ બલિદાને 500 વર્ષથી નફરતથી ભરેલા પેલા જીનના હૃદયને પણ પીગળાવી દીધું. સાબિત થાય છે કે ભૌતિક સંપત્તિ કરતાં પ્રેમની તાકાત હંમેશા મોટી હોય છે. હવે અદૃશ્ય વારસાની આ સફરમાં લોકકથાઓ માત્ર જાદુઈ જીનો પૂરતી સીમિત નથી. આપણી સંસ્કૃતિમાં એક ખૂબ જ મજબૂત માન્યતા વણાયેલી છે. આ વ્યાખ્યા જુઓ: પુનર્જન્મ. એક એવો ખ્યાલ જ્યાં ભૌતિક શરીર નાશ પામે છે, પરંતુ આત્મા એક નવો દેહ ધારણ કરીને પાછો ફરે છે. અને આ જ ખ્યાલ હરિયાણાના એક પ્રખ્યાત સ્ટેજ નાટકનો મુખ્ય વિષય છે, જે એકદમ રોમાંચક છે. આ નાટકની વાર્તા કઈ રીતે આગળ વધે છે તે આ પગથિયા દ્વારા સમજીએ. સ્ટેપ 1: કેવી રીતે એક યુવાન છોકરો અચાનક આવે છે અને દાવો કરે છે કે તે વર્ષો પહેલાં ગાયબ થઈ ગયેલો અજય વીર છે. સ્ટેપ 2: સ્વાભાવિક છે કે તેની પત્ની અને આધુનિક દુનિયા તેને એક ઢોંગી માને છે અને શંકા કરે છે. પણ સ્ટેપ 3: આ બધી શંકાઓ ત્યારે દૂર થાય છે જ્યારે એક આંધળી માતાનું હૃદય તેને ઓળખી જાય છે. ખાવા સાથે અથાણું માંગવાની જૂની આદત અને ભૂતકાળની છુપાયેલી નાની નાની યાદો તેને સાચો સાબિત કરે છે. આ દર્શાવે છે કે કેટલીકવાર સૌથી મજબૂત વારસો એ પ્રેમથી બંધાયેલી અદૃશ્ય યાદો જ હોય છે, જે મૃત્યુને પણ પાર કરી જાય છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. ખરેખર કયો વારસો અમર છે? શું તે પથ્થરના વિશાળ સ્મારકો છે જે આપણે બાંધીએ છીએ? શું તે જમીનમાં સચવાયેલા કુદરતના રહસ્યો છે? કે પછી તે પ્રેમ, બલિદાન અને સ્મૃતિઓની વાર્તાઓ છે જે પેઢી દર પેઢી પસાર થતી રહે છે? કદાચ આ ત્રણેયનું અદ્ભુત મિશ્રણ જ આપણને સાચા અર્થમાં મનુષ્ય બનાવે છે. આજના આ રોમાંચક પ્રવાસમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવું નવું શીખતા રહો અને વિચારતા રહો.